નમસ્કાર. સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. દેશના વિકાસ માટે આદિવાસી સમુદાયોને મોટી તાકાત ગણાવતા પ્રધાનમંત્રી. ઉચ્ચ સ્તરીય બેઠકમાં આદિવાસી કલ્યાણ કાર્યક્રમની સમીક્ષા. પ્રધાનમંત્રી જનધન યોજના ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં. યોજના ગરીબોના જીવનને બદલવા માટેનો મહત્વનો મંચ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી. દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. કેજરીવાલ, બેદી, માકન ભરી રહ્યા છે ઉમેદવારી પત્ર. આજે દિલ્હીમાં મંત્રીમંડળની સંસદીય બાબતોની બેઠક. બજેટ સત્રની તારીખો અંગે નિર્ણયની સંભાવના. હરિયાણાના પાણીપતમાં નારી સશક્તિકરણ માટેનું ગુજરાત મોડેલ રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. માતાની કૂખને દીકરી માટે સ્મશાન બનતી અટકાવવા હાકલ. સમાચાર વિગતવાર જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસ માટે આદિવાસી સમુદાયોને મોટી તાકાત ગણાવી છે. ગઈકાલે મળેલી આદિવાસી કલ્યાણ કાર્યક્રમની સમીક્ષા માટેની ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ વધતા જઈ રહેલા માઓવાદી ખતરાનો સામનો કરવા માટે રણનીતિ બનાવવા પર ભાર મૂક્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ દિશામાં આદિવાસી મંત્રાલયે મહત્વની ભૂમિકા ભજવવી પડશે. પ્રધાનમંત્રીએ લક્ષ્યને હાંસલ કરવા માટે મંત્રાલયો અને વિભિન્ન સંસ્થાઓ વચ્ચે સમન્વય પર પણ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ આદિવાસી મંત્રાલયને જનજાતીય વિસ્તારોમાં વિકાસ કેન્દ્રોની ઓળખ કરવા અને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ ખેલકૂદની સુવિધાઓને વેગ આપવા પણ અપીલ કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રી જનધન યોજનાને અત્યંત ટૂંકા ગાળામાં અભૂતપૂર્વ સફળતા મળી છે અને આ બાબતને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે 26મી જાન્યુઆરી સુધીમાં 7.5 કરોડ નવા બેંક ખાતા ખુલે તેવું પ્રારંભનું લક્ષ્યાંક હતું. તેની સામે માત્ર 5 મહિનામાં જ 17 જાન્યુઆરી સુધીમાં 11.5 કરોડ બેંક એકાઉન્ટ ખુલી ચૂક્યા છે અને લક્ષ્યાંક ક્યારનો પાર થઈ ચૂક્યો છે. આના અંતર્ગત બેંકોમાં કુલ 9,188 કરોડની રકમ જમા થઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજનાની અભૂતપૂર્વ સફળતા પર દેશવાસીઓને શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે દેશ માટે આ ગૌરવની વાત છે અને તેમણે આ વર્ષ માટે તમામ રાજ્ય સરકારો, બેંકો તથા નાણાં મંત્રાલયને પણ શુભેચ્છા પાઠવી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી જનધન યોજનાની સફળતા ગરીબોના જીવનને બદલવા માટેના એક મંચ તરીકે ઉભરી આવી છે, જેનાથી દેશની પ્રગતિમાં વેગ આવશે. 7મી ફેબ્રુઆરીએ યોજાનારી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર અરવિંદ કેજરીવાલ રોડ શોના કારણે ગઈકાલે ઉમેદવારી પત્ર ભરી શક્યા ન હતા, જેથી તેઓ આજે પોતાની ઉમેદવારી નોંધાવી રહ્યા છે. દરમિયાન નવી દિલ્હી વિધાનસભા બેઠક પર કેજરીવાલ સામે ઉતરેલા ભાજપના નુપુર શર્મા પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તો કોંગ્રેસના નેતા અજય માકન સહિતના દિગ્ગજ નેતાઓ પણ આજે પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર કિરણ બેદી પોતાનું ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા છે. તો ભાજપનો ગઢ મનાતા પૂર્વ દિલ્હીના કૃષ્ણાનગર વિધાનસભા મતક્ષેત્રમાંથી ઉમેદવારી પત્ર ભરતા પૂર્વે કિરણ બેદીએ એક રોડ શો પણ યોજ્યો હતો. કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કૃષ્ણાનગર બેઠક પરથી ગત વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. કિરણ બેદીએ ગઈકાલે ડોક્ટર હર્ષવર્ધન સાથે મુલાકાત પણ કરી હતી. પક્ષોનો દાવો છે કે કિરણ બેદીની આગેવાનીમાં ભાજપ બહુમતીથી સત્તા પર આવશે. કેન્દ્ર સરકારે સંસદના બજેટ સત્રની તૈયારીઓ આરંભી દીધી છે. આજે રાજધાની દિલ્હીમાં કેન્દ્રીય મંત્રીમંડળની સંસદીય બાબતોની સમિતિની બેઠક મળશે, જેમાં બજેટ સત્રની તારીખનો નિર્ણય લેવાશે. સંસદ સત્ર ફેબ્રુઆરીના 3જા અઠવાડિયામાં શરૂ થાય તેવી શક્યતા છે. ભાજપ સરકારનું આ બીજું બજેટ હશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા યોજનાની રૂપરેખા રજૂ કરાય તેવી શક્યતા છે. મોદી સરકારે સત્તામાં આવતાની સાથે જ ગત વર્ષે જૂનમાં પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું હતું.
રાજ્યપાલ શ્રી ઓપી કોહલીના અધ્યક્ષપદે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ ગઈકાલે યોજાઈ ગયો. આ સમારંભમાં યુનિવર્સિટીના 30 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યપાલ અને કુલાધિપતિ ઓપી કોહલીએ કૃષિ તજજ્ઞો અને પદવીધારકોને સંબોધતા જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રે અવસર અને પડકારો બંને છે. યુવાનો ગામડા અને ખેતીથી દૂર થઈ રહ્યા હોવા અંગે ચિંતા વ્યક્ત કરતા રાજ્યપાલે જણાવ્યું હતું કે ગામડાનો યુવાન ખેતી પ્રત્યે આકર્ષિત થાય તેવી વ્યવસ્થા અને તકો ઊભી કરવી પડશે. કૃષિકારોને યુનિવર્સિટીઓ સાથે જોડી કૃષિ મહોત્સવની રાજ્ય સરકારની સફળતાને બિરદાવી ખેડૂતોના હિતમાં કૃષિ વિદ્યાર્થીઓ આગામી સમયમાં હજુ વધુ પ્રયાસો કરે તેવો અનુરોધ રાજ્યપાલે કર્યો હતો. કૃષિ રાજ્યમંત્રી શ્રી જશાભાઈ બારડે રાજ્ય સરકાર કૃષિકારોની સમૃદ્ધિ અંગે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. વિકસતા ભારતમાં ગુજરાતના કૃષિકારોનો મહત્વનો ફાળો છે એમ પણ તેમણે ઉમેર્યું હતું. રાજ્યપાલશ્રીએ ગોલ્ડ, સિલ્વર સહિતના કુલ 42 મેડલ અર્પણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું છે કે ગુજરાતે મહિલા સશક્તિકરણ અને માતા દીકરી બહેનોના આત્મસન્માન તથા ગૌરવ માટે દેશભરમાં અગ્રેસર રહી જેન્ડર બજેટનો કન્સેપ્ટ અપનાવ્યો છે. ગઈકાલે હરિયાણામાં પાનીપત ખાતે બેસ્ટ પ્રેક્ટિસીસ ફોર વિમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ વિષયક રાષ્ટ્રીય કાર્યશાળામાં સંબોધન કરતા તેમણે આમ જણાવ્યું હતું. કેન્દ્રીય મહિલા બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી તથા હરિયાણાના મુખ્યમંત્રી શ્રી ખટ્ટર તથા અન્ય મહાનુભાવો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આનંદીબેને વધુમાં જણાવ્યું હતું કે જેન્ડર બજેટના આ નવતર અભિગમમાં મહિલા શક્તિને સ્પર્શતી વિવિધ કલ્યાણ યોજનાઓનું ફલક વિસ્તારવા અલાયદા બજેટની જોગવાઈ કરાઈ છે. दो बेटियां हो तो बेटा जैसी ही है. समान शिक्षा सबको मिलना चाहिए. समान उसका उछेर होना चाहिए. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ મુદ્દે જાગૃતિ ફેલાવવાના હેતુથી પાનીપત જઈ આવતીકાલે બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમની શરૂઆત કરશે. ઊંડા દરિયામાં આધુનિક ટ્રોલર દ્વારા માછીમારીને પરવાનગીનો વિરોધ કરતા માછીમાર સમાજની ચિંતા પ્રત્યે ધ્યાન દેવાની માગણી સરકાર પાસે વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કરી છે. નાના માછીમારોનું આર્થિક હિત જાળવવું જરૂરી હોવાનું શ્રી વાઘેલાએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું. તમે નાના માછીમારોને મારવા માટે વિદેશી ટ્રોલરનો ઉપયોગ કરીને આ લોકોના રોટલા છીનવી લેવાની જો સરકારની દાનત હોય તો એમાં અમારો વિરોધ છે. અમે માછીમારોની રોજીરોટી સાથે છીએ અને એ રીતે જે વેરાવળથી શરૂ થઈને આમ ઠેઠ નીચેનું બંદર દેશના નીચે છેક સુધીનું દક્ષિણ ગુજરાતની બોર્ડર સુધીનું તમામ માછીમારોની આ ફરિયાદો આજે છે કે આ વિદેશી ટ્રોલરથી અમારી રોજીરોટી છીનવાઈ જશે. 14 માસ પૂર્વે ગોવાની ખાનગી કંપનીના કામે ઈરાન ગયેલો અને ત્યાંથી કંપનીમાં નજરકેદ થઈ ગયેલો વડોદરાનો વાઘોડિયાનો સંકેત પંડ્યા નામનો યુવાનનો ગઈકાલે છુટકારો થતા તે માદરે વતન આવી પહોંચ્યો હતો. 14 મહિના પછી પરિવાર સાથે ભેટો થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. ગોવાની પાવર એન્જિનિયરિંગ ઇન્ડિયા નામની ખાનગી કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા સંકેત પંડ્યા સહિત કંપનીના 6 અધિકારીઓ તેમજ કર્મચારીઓ ગત 23મી નવેમ્બર 2013ના રોજ ઈરાનના ઝાંજન વઝારજાન એન્જિનિયરિંગ નામની કંપનીમાં જનરેટર ઇન્સ્ટોલેશન કરવા ગયા હતા. ગોવાની કંપનીએ આ તમામને 30 દિવસના સિંગલ એન્ટ્રી વિઝાને આધારે ઈરાન મોકલ્યા હતા, જે 23મી ડિસેમ્બર 2013ના રોજ પૂર્ણ થતા હતા. પરંતુ ઈરાનની કંપનીના સત્તાધીશો દ્વારા ઈરાનના કાયદા મુજબ સિક્યોરિટી હેતુસર પાસપોર્ટ જમા કરવો પડે તેમ કહી 17મી ડિસેમ્બર 2013ના રોજ સંકેત અને તેના સાથી મોહમ્મદ હુસેન ખાનનો પાસપોર્ટ જમા લઈ લીધો હતો અને છેલ્લા 14 મહિનાથી બંનેને કંપનીના ગેસ્ટ હાઉસમાં નજરકેદ રાખવામાં આવ્યા હતા. ઈરાનની અંદર તેહરાનમાં છે તે એમનો અથાગ પ્રયત્ન અને મીડિયાએ જે સહકાર આપ્યો છે, સમયસર સહકાર આપ્યો છે અને પહોંચાડી છે અમારી વાતો, એના લીધે જે ઇમ્પેક્ટ આવી છે, ચેન્જ આવ્યો,
બસ એ જ અસર છે. સહકાર મળ્યો એમ્બેસીનો પણ, ઈરાન એમ્બેસીનો પણ અમને ઘણો સહકાર મળ્યો. મારો દીકરો હેમખેમ પાછો આવી શક્યો છે, એનો અમને બહુ જ આનંદ છે. તમે જોઈ શકો છો અમારા આખા ઘરમાં કેટલો આનંદનો માહોલ છે. છોકરા પણ ખુશ છે. દિવાળી જેવું આજે લાગી રહ્યું છે. બેસતું વરસ હોય ને બધા ભેગા થઈએ એવું લાગી રહ્યું છે. ચૂંટણી પંચે પોતાના મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની જવાબદારીને અતિક્રમને વિશ્વના લોકશાહી દેશમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે સક્રિય થવાનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ દિલ્હીમાં મતદાતા મહોત્સવ યોજાયો છે. પ્રસ્તુત છે ન્યૂઝ ડેસ્કનો અહેવાલ. ભારતીય ચૂંટણી પંચ મતદાતાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવા માટે હવે તેમની સાથે સીધા જોડાવાનો પ્રયાસ કરી રહ્યું છે. પંચે દિલ્હી હાટમાં 5 દિવસીય મહોત્સવનો પ્રારંભ કર્યો છે. ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી એચ.એસ. બ્રહ્માએ દેશના મતદારોને અપીલ કરી હતી કે તેઓ દેશને પ્રગતિના માર્ગે લઈ જવા માટે વધુને વધુ માત્રામાં મતદાન કરે. You should come forward and help the country in electing good candidates. Ultimately, good candidates will produce a better result of this country, and always help the country by joining and helping the growth of this country by better candidates, better election, better quality of leadership. મુખ્ય ચૂંટણી અધિકારી એચ.એસ. બ્રહ્માએ આ મહોત્સવ અંતર્ગત એક ફોટો પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રદર્શનમાં ચૂંટણીઓની આકર્ષક તસવીરો મૂકવામાં આવી છે. આ મહોત્સવમાં પ્રચાર પ્રસારની પારંપરિક પદ્ધતિઓ ઉપરાંત શેરી નાટકોનું પણ આયોજન કરાયું છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓની સાથે સાથે ચૂંટણી પંચ વધુને વધુ લોકોને મતદાન મથક સુધી પહોંચાડવા માંગે છે. પંચની કોશિશ એ છે કે લોકો મતાધિકારને સમજે અને લોકતંત્ર પ્રણાલીને વધુ મજબૂત બનાવે. આ મહોત્સવ આવા પ્રયાસોનો જ એક ભાગ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. દર્શક મિત્રો, હવે જોઈએ કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. દૂરસંચાર મંત્રાલય દ્વારા આજે ફેબ્રુઆરીમાં થનારી 3G સ્પેક્ટ્રમની હરાજી માટેની આધાર મૂલ્ય મંજૂરી માટે મંત્રીમંડળ સમક્ષ રજૂઆત. તબીબી સાધનો પર 100% એફડીઆઈની મંજૂરીનો સરકારનો નિર્ણય આજથી લાગુ. શારદા ચીટફંડ મામલે સીબીઆઈના સમન્સ પર તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ મુકુલ રોય માટે હાજર થવાને આજે અંતિમ દિવસ. લાંબા સમયના તણાવગ્રસ્ત સંબંધો બાદ આજે અમેરિકા અને ક્યુબા વચ્ચે હવાનામાં થશે પહેલી ઔપચારિક ઉચ્ચસ્તરીય બેઠક. બંને દેશો વચ્ચે દૂતાવાસ ખોલવા સહિતના મુદ્દે થઈ શકે છે ચર્ચા. એર એશિયાના વિમાનમાં દુર્ઘટનાગ્રસ્ત થવા પાછળનું કારણ અત્યંત ઝડપ હોવાનું જણાવતા ઇન્ડોનેશિયાના પરિવહન મંત્રી સંસદીય દળની બેઠકમાં આપ્યું નિવેદન. જણાવ્યું 6000 ફૂટ પ્રતિ મિનિટની ઝડપથી ઊંચાઈ ઉપર જઈ રહ્યું હતું વિમાન. 28મી ડિસેમ્બરે થયેલી દુર્ઘટનામાં માર્યા ગયા હતા 162 લોકો. પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ઇખ્તિયાર ચૌધરીએ વર્ષ 2013ની સામાન્ય ચૂંટણીમાં કથિત ગોટાળા મામલે પોતાનો સમાવેશનો આરોપ લગાવનારા પાકિસ્તાન તહેરીકે ઇન્સાફ પાર્ટીના ઇમરાન ખાન પર 20 અબજ રૂપિયાનો માનહાનિનો કેસ કર્યો દાખલ. ઇસ્લામાબાદની જિલ્લા તેમજ સત્ર અદાલતે ઇમરાન ખાનને 29મી જાન્યુઆરીએ હાજર થવાનો આપ્યો આદેશ. યમનમાં હૌતી વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ ભવન પર કર્યો કબજો. હૌતી વિદ્રોહી નેતા અહેવાલનું કર્યું ખંડન. ઇસ્લામિક સ્ટેટે 2 જાપાની બંદીવાનોનો ઓનલાઈન વિડીયો કર્યો જાહેર. બંદીવાનોની મુક્તિ માટે $20 કરોડ કરી માંગ. નાણાં નહીં મળતા બંનેની હત્યા કરવાની પણ આપી ધમકી. આઈએસ વિરુદ્ધ લડી રહેલા અમેરિકી ગઠબંધનને સમર્થન આપવાનું બંધ કરવા માટે જાપાનને 72 કલાકનું આપ્યું અલ્ટિમેટમ. જાપાનના પ્રધાનમંત્રી શિન્જો એબેએ અપહરણની નિંદા કરી વિના નુકસાને મુક્ત કરવાની કરી માંગ. આજના જ દિવસે 1952માં કોંગ્રેસે જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓમાં મેળવ્યો હતો વિજય. 1997માં આજના દિવસે બોફોર્સ કેસ સાથે સંબંધિત પ્રથમ બેંક દસ્તાવેજ ભારતને સોંપાયા હતા. અને હવે જોઈએ બુલેટિનના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશના વિકાસ માટે આદિવાસી સમુદાયોને મોટી તાકાત ગણાવતા પ્રધાનમંત્રી. ઉચ્ચસ્તરીય બેઠકમાં આદિવાસી કલ્યાણ કાર્યક્રમની સમીક્ષા. પ્રધાનમંત્રી જનધન યોજના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં. યોજના ગરીબોના જીવનને બદલવા માટેનો મહત્વનો મંચ હોવાનું જણાવતા પ્રધાનમંત્રી.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ. કેજરીવાલ, બેદી, માકન ભરી રહ્યા છે ઉમેદવારી પત્ર. આજે દિલ્હીમાં મંત્રીમંડળની સંસદીય બાબતોની બેઠક. બજેટ સત્રની તારીખો અંગે નિર્ણયની સંભાવના. હરિયાણાના પાણીપતમાં નારી સશક્તિકરણ માટેનું ગુજરાત મોડેલ રજૂ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ. માતાની કૂખને દીકરી માટે સ્મશાન બનતી અટકાવવા હાકલ. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.